જય દ્વારકાધીશ, જય મામાદેવ. સ્વાગત છે તમારું આજના આપણા બીજા બ્લોગની અંદર. ને આજે આપણે જવાનું છે ખેરિયાખાને. રાહુલભાઈએ નવી રાપ બનાવવા નાખી હતી, એ આપણે લેવા જવાનું છે. અને રાહુલભાઈ ત્યાં ટ્રેક્ટર લઈને આવી તો ગયા. ટેપ તો ચાલુ જ હોય આપણા ગ્રુપના ટ્રેક્ટરમાં, બધીને ટેપ તો ચાલુ જ હોય, નકર પછી ટ્રેક્ટર હાલે નહીં યાર. ને રાહુલભાઈ આવી ગયા. ચાલો પછી મળું, નકર આપણે વિડીયોમાં કોપીરાઇટ આવી ગયા. જાતા હોય ને ખેલ ન કરીએ એવું તો બને જ નહીં. ઓલા અખતરા ન કરીએ એવું બને જ નહીં. હવે અહીંયા આવ્યો તો કે સીટી ફિટ કરીને જાઉં, કે સીટી ફિટ કર્યા વગર નથી જાઉં. હવે સીટી ફિટ કરીને સાયલેશનમાં માથું સડાય છે આખે કેળે. તો હાલો હવે આપણે આગળ મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. ભરત આવવાનો છે કે તો હજી આપણે આ બીજું ટ્રેક્ટર પણ આવે, એમાં દાંતી લેવાની છે. રિપેર કરાવવા નાખ્યું હતું આપણે. 10 નંબરનું પાનું છે કે કરી દીધી. હાલો મારો રાહુલભાઈ સ્લેબ. આ જામવાની ભાઈ ભાઈ હવે ઈ વાગવાની જ છે. હવે ઈ વાગવાની જ છે. તો જા ઈ તો ઉડાડવાનું જોઈ ને, ઉડાડીને તો અહીં પીગા. તો આપણે આ ભરતભાઈ વાળું ટ્રેક્ટર પણ લઈ જવાનું છે. ભરતભાઈ જીસીબી માં ગયા હતા તો હવે આવી ગયા. તો આપણે આ ટ્રેક્ટર પણ લઈ જવાનું છે. આ એ ઘડીકનું જ છે ભાઈ, આગળ વહી જાય. રાપ આવી છે ને એટલે અમારા પાસે ઇતના પૈસા કે ગિનને કે આપણે આમાં લાઇટિંગ નું રિલે ફિટ કર્યું તો એટલે એનું વાયરિંગ થોડુંક બાકી હતું, એ કરી લે. એનું ટ્રેક્ટર લઈને પગી ગયા. એક આ ટ્રેક્ટર ને એક આ ટ્રેક્ટર, બે લઈને આપણે જવાનું છે ખેરિયાખાને. આ ટ્રેક્ટરનો ડ્રાઈવર આવી ગયો રાહુલભાઈ, ને આ ભરતભાઈ આવી ગયા. બે ટ્રેક્ટર લઈને આપણે જવાનું છે. પોગી ગયા. હવે રાપ છોડે, વોલ પડવાના ને એવું બધી કામ કરાવવાનું છે. આ એક ટ્રેક્ટર મૂકીને હાલી નીકળ્યા ભાઈ. રાહુલભાઈ ટ્રેક્ટર લઈ લે ને પેલા બે રાપને હુયા બે ભરવાના છે. એટલે પેલા હુયા જોડાય છે, પછી માથે રાપ મૂકી દે. રાપને હુયા બે ભરવાના છે ને આમાં દાંતી રહેવાની છે. ચડાવી લઈ તો પછી ન વાંધો. હવે જાય, હવે બતાવીએ બંડલ. હવે આમ કઈ હરિપતિ હવે બતાવી ગયો. હવે થાય હરિપતિ એ આગળ વહી હોત જાય ગાય. એ ગાય કા વહી હોત જાય ભાઈ. આઈસે ઈ વાત ને બધા ઈ તો હાલ છે તો ભાડા હાલ જ ને મારા કલે જા. અરે ઉડે તો જા કહી દે. આમ આપણે દાંતી જોડેલી. આમાં આ રીતના ફાવડા મોટા ટ્રેક્ટરના હોય એ રીતના મોટા કર્યા ને એક ફાવડું આ ખોલીને સીધું કરે. રાપને હુયાને બધી લઈ લીધું. આ એક કરિયાની રાપ છે, આ એક માંડવી કાંઠાની રાપ છે. ને દાંતી ભરતભાઈ લઈને આવે. રાતને રાપને લઈ લે, મજા આવશે. ઠીક છે જોઈ લે. આ કઈ ધંધા જ નથી જોતો ખરી. બે ડાલા મથા ભેગા ઉભા રાખ્યા. રાહુલભાઈ આપણા રાપની ને ખુશીમાં સોડા પાય ભાઈ. આવી તો પડે જ ને, તો સોડા પાય ભાઈ. શું થયું હવે? હવે કેદી કાઢવી માંડવી તમારે? બા કાલ મૂકી જ દેવી. મૂકી દેવી?
ઘેરો ઘેર ને હા ઘેરનું જ કહું એટલે માંડવી માતાજી પછી કાશી છે. તો આપણે ઘરે પૂગી ગયા. હવે આપણે આપણો વિડીયો અહીંયા જ પૂરો કરીએ. વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.